કૃષ્ણના વિચારો બધા બતાવશે. 10મા સ્કંદની અંદર 3 વર્ષના કન્યાએ બાળ મંડળની રચના કરી છે. આપણે બધા મંડળોની તો બહુ રચના કરી. સમાજના દરેક સમાજના મંડળો છે. આપણા મંડળોમાં શું થાય? ચર્ચા કરો, ચા નાસ્તો કરો ને ઊભા થઈને જતા રહેવાનું. ફાઇલોમાં કાગળિયાની થયા પ્લાનિંગો થયા જ કરે, પણ એનો ક્યારે અમલ આવે જ નહીં. અને ફરી બધી મીટિંગ ભેગી જ નહીં થાય. 3 વર્ષના કૃષ્ણએ મીટિંગ કરી અને મીટિંગમાં તુરંત નિર્ણય લઈ લીધો કે મધુમંગલ તું ગરીબ કેમ છે, તું દુબળો કેમ છે? એટલે નાના છોકરે કીધું લાલા મેં દુબળા એટલે છે, અમે ગરીબ છે. કેમ ગરીબ એટલે શું? પાછું નાના છોકરાને પૂછો ગરીબ એટલે, એ તરત પૂછે મમ્મી ગરીબ એટલે શું? પછી આપણે નામ દઈએ બેટા એના ઘરમાં ટીવી નથી, ગાડી નથી, બંગલો નથી, એટલે ગરીબ કહેવાય. એ જમાનામાં ગરીબ કોને કહેતા હતા? તો જેની પાસે ગાય ના હોય એને ગરીબ કહેતા હતા. આજના જમાનામાં તમે 50,000ની કે લાખની ગાય લાવો તો લોકો અરજી કરી આવે રે પંચાયતમાં, આ કંદવાડો કરે છે, લઈ જાઓ લઈ જાઓ ડબ્બામાં પર દો. અને 25 લાખની ગાડી લાવો તો ઓહો બહુ ભાગ્યશાળી, બહુ પુણ્યશાળી, પેડા ખવડાવો પેડા ખવડાવો. બંનેની જરૂર છે, ગાયની પણ જરૂર છે ને ગાડીની પણ જરૂર છે. ગાડી આ ગામથી પરગામ લઈ જશે તો ગાય આ લોકોમાંથી પરલોક લઈ જશે. સમાજ ગાડી રાખે તો ધનવાન કહે ને શાસ્ત્ર ગાય રાખે ને ધનવાન કહેશે. તો આપણે બંને રીતે ધનવાન બનવું હોય તો ગાડી મારા આંગણામાં રાખવું અને ગાય જ્યાં છે ત્યાં મારો હાથ તો લાંબો કરીને એની ઓનરશિપ લઈ શકું, એની સેવા તો કરી શકું, તો એ મારી થશે. બંને રીતે ધનવાન બનવાના સમાજની અંદર પ્રયોગો છે. મારા અનુભવમાં મને ઘણા બધા એમ કે શાસ્ત્રીજી બહુ રૂપિયા, ખરેખર બહુ રૂપિયા, તારા મોઢામાં ગોળ 400 ગાયો છે ને એ જ મારા રૂપિયા છે. કૃષ્ણાશ્રી આશ્રમ મેળાઓ ગામડાની અંદર જે આટલો મોટો વિશાળ આશ્રમ, 150 માણસો રહી શકે એટલી એસી રૂમો, એસી કથા હોલ છે, સ્કૂલ છે, વૃદ્ધાશ્રમ છે. વૃદ્ધાશ્રમમાં પણ જેને એસી ફેસિલિટી જોઈતી હોય અને બેડ રેસ્ટ વાળા સુધીની ફેસિલિટી વૃદ્ધાશ્રમ જે સેવા થાય છે. 40 માણસ કામ કરે છે. એટલી મોટી ફેક્ટરી કદાચ આશ્રમ નાના ગામડાની અંદર 40 માણસોને રોજીરોટી મળે છે. 400 ગાયોની સેવા થાય છે. અને જે એકલવાયુ જીવન જીવતા છે એવા વડીલોની ત્યાં રહીને વ્યવસ્થાને સુરક્ષિતતા પ્રાપ્ત કરી રહેલો છે. ગરીબ બાળકો જેના મા બાપને કલ્પના નથી કે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે, એવા છોકરાઓના મા બાપ આવે ને કપડાના ઠેકાણા ન હોય, પણ એનો દીકરો ઇંગ્લિશમાં બોલતો હોય ને તો મામ હોંશે હસ થાય છે કે મારો છોકરો ભણ્યો, મારો છોકરો ભણ્યો. જીવનની અંદર કંઈક કરવાની જે જરૂર છે એ સમાજમાં આવી વ્યક્તિઓને આંગળીઓ પકડવાની જરૂર છે. આ કલિયુગ ન લાવવો હોય તો પહેલ કરવાની જરૂર છે. અને કૃષ્ણ પણ એ જ વિચાર બતાવે છે કે તારા ઘરમાં ન હોય તો વાંધો નહીં, મારે ઘેર આવીને ખાઈ જા અને મારા જેવો થઈ જા. એ ગરીબ માણસ શેઠને તે નોકરી કરે છે. એટલે શેઠે નોકરને પૂછ્યું તારો છોકરો શું કરે છે? ભણે છે. રિઝલ્ટ આવી ગયું? હા બહુ સાહેબ, બહુ સરસ માર્કે પાસ થયો છે. બતાવી દો. એટલે ગરીબ માણસ કિસ્સામાં લઈને જ ગયો હતો. જો સાહેબ મારો દીકરો કેટલા માર્ક લાવ્યો? એટલે શેઠ ખુશ થઈ ગયો, બહુ સારા પર્સન્ટેજ છે ને, એને ભણવું છે આગળ? હા. બોલાવ્યું કાલે દીકરાને બોલાવ્યો ને દીકરાને પૂછ્યું બેટા તારે ભણવું છે? હા ભણવું તો છે પણ વ્યવસ્થા નથી. અને શેઠે કીધું બેટા ચિંતા ન કરીશ, બધી વ્યવસ્થા હું કરી દઈશ, તું ભણ. દીકરો એટલા ખંતી ભણ્યો, એટલી સરસ નોકરી મળી, ખૂબ મોટો પગાર મળ્યો અને કરોડોપતિ બન્યો. અને બન્યા પછી એને એક દિવસ વિચાર આવ્યો આ બધું મળ્યું કોના લીધે? જો શેઠે મારી આંગળી ન પકડી હતો. બસ આજે એકદમ એને આનંદ થયો, આ શેઠને લીધે હું આટલે પહોંચ્યો ને, તો મારે એ શેઠના ઋણમાંથી મુક્ત બનવું છે. હવે મારી જોડે પૈસા એટલા બધા આવી ગયા એટલે હું એના દેવામાંથી મુક્ત બની જાઉં ને. આજના છોકરાઓ મા બાપને કહે છે ને કે મમ્મી તે મારી પાસે કેટલા રૂપિયા વાપરે? બોલતો 5 કરોડ 10 કરોડ બોલતો. જેટલો હિસાબ લખ્યો હોય ને બધો લખી રાખજો, હું તને બધું આપી દઈને આપણે બેને વ્યવહાર છૂટો થઈ ગયો. પછી મા એમ કહે બેટા સારું, એ તો સમય આવશે ત્યારે બધો હિસાબ રાખીને તને આપીશું. અને અડધી રાતે દીકરો સૂતો હોય ને માં ડબલું પાણી લઈને જાય અને એના ગાડલામાં પાણી રેડે. દીકરો પાછું બદલે ને બીજી બાજુ પાણી. મમ્મી શું કરે? બેટા મારો હિસાબ આપું છું. જો કેટલા તકલીફ વેઠતા મેં તને રૂપિયાના કિંમતથી નહીં પણ મારી જાત ઘસી નાખી, એનું તું વળતર તું આપી શકો એમ નથી. અને તું ક્યારે આપી શકું? તું મા બાપ બનું ને દીકરાને, પછી તું ઉછેરીશ ને ત્યારે તને ખબર પડશે કે મા બાપ શું હતા. ત્યાં સુધી અનુભવ નથી થતો. એમાં દીકરો પણ વિચાર કરવા લાગ્યો કે આટલી બધી મારી પાસે સંપત્તિ છે, શેઠે 2-5 કરોડ ખર્ચ્યા હોય તો હું પાછા આપી દઉં ને એના ઋણમાંથી મુક્ત બની જાઉં.
બેગ લઈને ગઈને કીધું શેઠ તમારા આશીર્વાદથી સુખી છું, ચોપડામાં હિસાબ રાખ્યો હોય તો કહો, આ બધા રૂપિયા હું તમને આપીને મને ઋણમાંથી મુક્ત કરતો. શેઠે કીધું બેટા ઋણમાંથી મુક્ત નહીં બની શકો. અરે તમે કહો તો કોરો ચેક આપી તમારી જાતે પૈસા ભર દો. બેટા નહીં બની શકો, પણ મારે તો તમારા ઋણમાંથી મુક્ત બનવું છે. શેઠે કીધું એક કામ કર, આ બેગ ભરેલા રૂપિયા તું પાછા લઈ જા. તો પછી ઋણમાંથી કેવી રીતે મુક્ત બનવું? સાંભળ તો ખરો. મેં જેમ તારી આંગળી પકડીને એમ સમાજમાં તો બીજાની આંગળી પકડ, જ્યાં તું મારા ઋણમાંથી મુક્ત બની જઈશ. બસ યાદ કરો, યાદ રાખો, ઈશ્વરે મને સંપત્તિ કેમ આપી, ઈશ્વર મને બુદ્ધિ કેમ આપી, ઈશ્વર મને જ્ઞાન કેમ આપ્યું, ઈશ્વરે મને કળા કેમ આપી, એ બીજાની આંગળી પકડીને સુખી કરવા માટે મને તક આપી, મને એક ચાન્સ આપ્યો. મહાભારતમાં કૃષ્ણ કૌરવોને મારી શકે એમ હતા, એક ક્ષણમાં નાશ કરી શકે એમ હતા, પણ કૃષ્ણે કીધું હું મારીશ તો કોઈ અર્થ નથી, પણ અર્જુન મારે તને યશ અપાવવો છે. નિમિત્તાની ચ માત્રાણી વિપરીતાની કેશવ. ઈશ્વર બધું કરશે, ઈશ્વર કરશે એમ કરીને બેહી નહીં રહેવાનું. આપણે પહેલ કરવાની જરૂર છે, તો સમાજની સેવા થશે.